નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે છેલ્લા બે વિડીયો લેક્ચરથી કન્જક્શન્સ છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, એટલે કે સંયોજકનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજે આપણે એમાં આપણો ફાઇનલ વિડીયો લેક્ચર જે છે કન્જક્શનનો તે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે 4 કન્જક્શન શીખીશું. અને મેં તમને જેમ કીધું હતું એમ કે આપણે ટોટલ 12 થી 13 કન્જક્શન છે એનો ઉપયોગ કરતા શીખવાના છીએ. તો એમાંથી આજે આપણે 9મું કન્જક્શન છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. આપણે 1 થી 8 કન્જક્શન છે એ સારી રીતે ભણ્યા, અને આઈ હોપ કે તમે એની એક્સરસાઇઝ છે એ પણ કરતા હશો, જેથી કરીને રિવિઝન થતું રહે અને ભૂલાય નહીં. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે ગ્રામર શીખવાનો કે આવડવાનો માત્ર એક જ ઉપાય છે, અને એ ઉપાય છે રિવિઝન. તમને એટ ધ ટાઈમ કોઈ પણ ગ્રામરનો ટોપિક સમજાઈ જશે, પણ જો તમે પ્રોપર રીતે એનું રિવિઝન નહીં કરો, એને તમે ફરી વખત એ એક્સરસાઇઝ છે નહીં કરો, અથવા તો ગ્રામરના જે રૂલ્સ છે એ ફરી વખત વાંચશો નહીં, તો મિત્રો તમને વિધિન 3 થી 4 દિવસ થશે એ બધું ભૂલાતા, અને જ્યારે તમે 5મા દિવસથી ફરી વખત શરૂ કરીશો ત્યારે અગેન તમે સાવ પહેલેથી ભણતા હશો એવું તમને લાગશે. એટલે ફરી વખત આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે તમે ગ્રામર જ્યાંથી પણ ભણો છો, જેની પાસેથી પણ ભણો છો, ત્યાંથી તમે ગ્રામરનું રિવિઝન કરતા રહ્યો. જો એનું રિવિઝન તમે ટાઈમ ટુ ટાઈમ કરતા રહેશો તો તમને કોઈ પણ ગ્રામરનો ટોપિક છે અથવા તો કોઈ પણ ગ્રામરનો જે રૂલ છે એ ક્યારેય ભૂલાશે નહીં. સો લેટ્સ સ્ટાર્ટ અવર લેક્ચર. તો 9મું કન્જક્શન છે જેનું નામ છે સો ધેટ, જેનું ગુજરાતી થાય છે જેથી. આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ છીએ કે આમ કરી નાખવું જોઈએ જેથી કરીને આમ ન થાય, તું આમ કર જેથી આમ થાય, બરાબર? તો આ જે જેથી એટલે કે સો ધેટ કન્જક્શન છે એ આપણે વારંવાર ઉપયોગમાં લઈએ છીએ, અને એનો પહેલો નિયમ શું છે કે તે ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. કે તમે જે કોઈ પણ ક્રિયા કરો છો એનું હેતુ કંઈક હોય. આપણને ખબર છે કે આમને આમ કોઈ પણ વસ્તુ થતી નથી, દરેક ક્રિયા થવા પાછળનું કોઈને કોઈ કારણ રહેલું હોય છે. તો સો ધેટ છે એ શું કરે છે તો કે ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. ત્યાર પછી જોઈએ તો સો ધેટ પછી કર્તા એટલે કે સબ્જેક્ટ અને મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ નો ઉપયોગ થાય છે, અથવા તો આવવા જોઈએ, ત્યારે આપણે સો ધેટ નો ઉપયોગ કરી શકીએ છીએ. ફરી વખત સો ધેટ છે એ ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરે છે. કોઈ પણ ક્રિયા થવા પાછળનો એનું હેતુ શું હતો એ જણાવવું હોય ત્યારે આપણે સો ધેટ નો ઉપયોગ કરીએ છીએ. પ્લસ બીજું એ યાદ રાખવાનું છે કે જ્યારે તમે સો ધેટ નો ઉપયોગ કરો છો ત્યારે એની તરત બાદ કર્તાનો ઉપયોગ થાય છે, અને એની સાથે મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ પણ થાય છે. એટલે કે કર્તા અને મુખ્ય ક્રિયાપદ છે એ સો ધેટ પછી આવવા જોઈએ. તો આપણે વાક્ય જોઈએ, I will give you pen, you can write nicely. કે હું તને પેન આપું તો તું સારી રીતે લખી શકે. તો હવે આપણે ક્રિયાનો હેતુ સ્પષ્ટ કરીએ કે અહીંયા ક્રિયાનો હેતુ સ્પષ્ટ થાય છે તો કઈ રીતે થાય છે. થશે તો ખરા, કારણ કે તમને ખબર છે કે સો ધેટ માં જ આપણે એનું ઉદાહરણ લખ્યું છે, એટલે અહીંયા સો ધેટ નો ઉપયોગ થાય છે એ તો તમને અત્યારે ખબર છે, પણ એનો હેતુ સ્પષ્ટ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો વાક્ય છે I will give you pen, જેનો મીનિંગ શું થશે કે હું તને પેન આપીશ. You can write nicely, તું સારી રીતે લખી શકીશ, બરાબર? તો અહીંયા પેન આપવાનો હેતુ રહેલો છે. પેન આપવાનો હેતુ શું છે કે ભાઈ હું તને પેન શા માટે આપું, કારણ કે તું સારી રીતે લખી શકે એટલા માટે પેન આપવાની વાત છે. તો અહીંયા ક્રિયાનો હેતુ છે એ સ્પષ્ટ થાય છે, બરાબર? તો હવે સો ધેટ છે એને આપણે જોડીને વાક્ય બનાવીએ તો વાક્ય શું થશે, I will give you pen so that you can write nicely. તો જો મિત્રો સો ધેટ નો ઉપયોગ છે એ પણ વાક્યમાં ક્યાં થાય છે, વચ્ચે થાય છે. હવે આપણે આ બે નિયમ જોઈ લેવાના
કે ભાઈ સો ધેટ નો ઉપયોગ કર્યો એનો મતલબ શું છે કે કઈ ક્રિયાનો હેતુ સ્પષ્ટ થશે, બરાબર? તો આઈ વિલ ગીવ યુ પેન, કે હું તને એક પેન આપીશ જેથી કરીને તું સારી રીતે લખી શકે. તો અહીંયા સારી રીતે લખી શકે એ હેતુ છે પેન આપવાનો, બરાબર? તો આ એક છે એ ટિક માર્ક થાય છે. પછી બીજું જોઈએ કે સો ધેટ પછી કરતા, તો સો ધેટ છે પછી અહીંયા યુ આપેલું છે એ શું છે? કરતા છે. પછી અહીંયા કેન છે એ મોડલ છે, પણ રાઈટ છે એ શું છે? મેઇન વર્બ છે, બરાબર? તો સો ધેટ ની પછી કરતા અને મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ થાય છે, એટલે કે સો ધેટ પછી કરતા અને મુખ્ય ક્રિયાપદ આવે છે, જેથી કરીને આપણે જે કંજક્શન સો ધેટ નો ઉપયોગ કર્યો છે ઈ એપ્રોપ્રિએટ છે. ઓકે, ત્યાર પછી બીજું સેન્ટેન્સ છે મોહન will come early, he can get ready in time. કે મોહન છે ઈ વહેલા આવશે. મોહન will come early એટલે કે મોહન છે ઈ વહેલા આવશે જેથી કરીને he can get ready in time, કે એ એના યોગ્ય સમયે તૈયાર થઈ જાય. તો વહેલા આવવાનો આશય, એનો હેતુ શું છે? કે ઈ ટાઈમ ટુ ટાઈમ તૈયાર થઈ જાય, એ વહેલા આવવાનો હેતુ છે, બરાબર? તો મોહન will come early so that he can get ready in time. તો આપણે છે એને જોડીને લખી નાખીએ તો શું બનશે? મોહન will come early so that he can get ready in time. તો સો ધેટ ના ઉપયોગ પછી he એટલે કે કર્તા પણ આપેલું છે અને get ready એટલે કે ક્રિયાપદ પણ આપેલું છે, બરાબર? તો આવી રીતે આપણે સો ધેટ છે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનું નેક્સ્ટ કંજક્શન છે નંબર 10 અને એ કયું છે? તો કે or else, જેનું ગુજરાતી થાય છે નહીતર અને અથવા તો. આ બે એનું ગુજરાતી છે or else, નહીતર અથવા તો. તો પહેલું જોઈએ કે અધરવાઇઝ નો સમાનાર્થી શબ્દ છે, કે or else છે એ શું છે? તો કે અધરવાઇઝ નો સમાનાર્થી શબ્દ છે, અને અધરવાઇઝ છે એ આપણે કંજક્શન માં ભણી ચૂક્યા છીએ, બરાબર? તો or else છે એ અધરવાઇઝ નો સમાનાર્થી શબ્દ છે. બીજું જોઈએ તો કોઈ બે સંકલિત બનાવોમાંથી એકની પસંદગી કરે છે, એટલે કે બે બનાવ બને છે એમાંથી તમારે એકની પસંદગી કરવાની છે. એકની પસંદગી આપોઆપ છે એ નીકળી જશે, બરાબર? તમને ઘણી વખત, તમને ઉદાહરણ આપું, ઘણી વખત ક્લાસમાં એવું થાય કે તમે હોમવર્ક કરીને નથી ગયા તો તમને ટીચર એમ કહે કે કાં તો હોમવર્ક બતાવો નહીતર ડાયરી લાવો. તો આ બે છે એ કેવા છે? સંકલિત બનાવો છે. હવે એ બે માંથી તમારે એકની જ પસંદગી કરવાની છે. કાં તો તમારે હોમવર્ક દેખાડવું પડશે, કાં તો તમારે ડાયરી આપી દેવી પડશે, જેથી કરીને એમાં તમને સાઇન કરી દે, બરાબર? તો અહીંયા શું થયું કે કોઈ બે સંકલિત બનાવોમાંથી એકની પસંદગી કરે છે, કે બે બનાવ બને છે એમાંથી તમારે એકની પસંદગી કરવાની છે, ત્યારે તમે or else નો ઉપયોગ કરી શકો. અને જો તમને ઓપ્શનમાં or else નથી આપેલું તો તમે or else ની જગ્યાએ otherwise આપેલું હશે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. શા માટે કરી શકો છો? કારણ કે or else અને otherwise બંને સમાનાર્થી શબ્દો છે. તો વાક્ય જોઈએ કે play, fine or else go to prison. play, fine or else go to prison, બરાબર? તો અહીંયા બે બનાવ બને છે, કયા છે? સોરી, play fine છે ને એની જગ્યાએ આવશે pay fine. pay fine or else go to prison. આ બે છે એ બનાવ છે. તો હવે આ બનાવ છે એ ક્યારે બને? કે જ્યારે ફોર એક્ઝામ્પલ કે પોલીસ તમને પકડે છે અને કોઈ કાયદાનો ભંગ કર્યો હોય તો તમને એમ કહે છે કે ભાઈ તમારે એટલા પૈસા છે એ ભરવા પડશે, તો એને શું કહેવાય? ફાઇન કહેવાય, બરાબર? તો એમણે શું કીધું છે કે પે ફાઇન, પૈસા ભરો, or else નહીતર જેલમાં જાઓ, અથવા તો જેલમાં જાઓ. તો શું થાય? pay fines or else go to prison, કે પૈસા ચૂકવો અથવા તો જેલમાં જાઓ. બે માંથી એકની પસંદગી થશે. બે સંકલિત બનાવ છે કે તમારે પૈસા ચૂકવવા છે કે જેલમાં જવું છે, બરાબર? તો
તો એવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે મિત્રો ઓર એલ્સ નો ઉપયોગ કરીએ છીએ અને જો ઓર એલ્સ ત્યારે નથી આપેલું તો તમે ઓર એલ્સ ની જગ્યાએ અધરવાઇઝ નો ઉપયોગ પણ કરી શકો છો. જેમ કે આપણે અહીં લખીએ કે pay fine otherwise go to prison. તો અહીંયા ઓર એલ્સ નથી તો તમે અધરવાઇઝ લખો છો તો પણ વાક્યનો ભાવાર્થ છે એ બદલાતો નથી કે પૈસા ભરો અથવા જેલમાં જાઓ. ત્યાર પછી પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે તો કે આવી રીતે સેન્ટેન્સ આપેલું છે સ્પીક ધ ટ્રુથ you will be punished. તો શું કીધું કે સ્પીક ધ ટ્રુથ એટલે સાચું બોલો or else નહીતર સજા મળશે. આપણે ઘણી વખત મૂવીઝમાં અને વેબ સિરીઝમાં ને બધે જોતા હોય છે કે પોલીસ છે ચોરને પકડી લાવે પછી એને બેસાડે ને પછી એનું ઇન્ટેરોગેશન ચાલતું હોય બરાબર એટલે એને પૂછતાછ ચાલતી હોય તો ત્યારે પોલીસ એને શું કહે છે કે કાં તો સાચું બોલી જા અને કાં તો પછી તને સજા માટે તું તૈયાર થઈ જા. તો એની પાસે બે સંકલિત બનાવો બને છે એક તો સાચું બોલવાનું અને બીજો છે સજા થવાનો. જો એ બેમાંથી એકને એને પસંદગી કરવી જ પડશે કાં તો એને સાચું બોલવું પડશે અને જો સાચું નહીં બોલે તો બીજો બનાવ આપોઆપ બની જશે એ કયો છે સજા મળવાનો. તો અહીંયા આપણે લખીએ કે સ્પીક ધ ટ્રુથ or else you will be punished. કે સાચું બોલો નહીતર તમને સજા થશે. તો બે બનાવમાંથી એકની પસંદગીની આ વાત આવે ત્યારે આપણે or else નો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા or else ની જગ્યાએ પણ તમે otherwise નો ઉપયોગ કરી શકો છો. તો એનો મીનિંગ ત્યારે પણ બદલાશે નહીં કે સ્પીક ધ ટ્રુથ અધરવાઇઝ યુ વિલ બી પનિશ્ડ કે જો તમે સાચું નહીં બોલો તો તમને સજા થશે. ત્યાર પછીનું વાક્ય છે કમ સૂન યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. કે વહેલા આવો નહીતર તમને હોલમાં પ્રવેશવાની મંજૂરી મળશે નહીં. તો આવું પણ ઘણી બધી જગ્યાએ આપણે જોયું હોય છે બરાબર કે વહેલા આવો નહીં તો તમને પ્રવેશ આપવામાં આવશે નહીં. તો ત્યારે પણ વાક્ય એ જ બનશે શું બનશે કે કમ સૂન or else you will not be allowed to enter કે વહેલા આવો નહીતર તમને હોલમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. તો આ મિત્રો થયું or else. હવે or else છે એ આપણને ખાલી જગ્યામાં પણ પૂછાય છે અને આવી રીતે વાક્યોમાં પણ પૂછાય છે. એવી જ રીતે so that છે એ પણ આપણને ખાલી જગ્યા અને વાક્યો બંનેમાં પૂછાય છે એટલે આપણે એને બંને રીતે યાદ રાખવાના છે. ઓકે, ત્યાર પછીના નેક્સ્ટ કન્જક્શન છે એ આપણે જોઈએ. તો મિત્રો ત્યાર પછીના આપણા છેલ્લા બે કન્જક્શન છે એ ધો અલ્ધો અને યેટ. તો આપણે ધો અને ઓલ્ધો ની વાત કરીએ. તો કે ધો અને ઓલ્ધો જેનો મીનિંગ થાય છે જો કે છતાં પણ. આપણે પણ આ સંયોજક પણ આપણે ઘણી વખત બોલીએ છીએ કે જો કે આમ થશે છતાં પણ એ સારું છે બરાબર. એ આપણને ખબર છે કે આ બંને શબ્દો છે એ કેવા છે તો કે આ બંને શબ્દો છે એ વિરોધ દર્શક છે. તો કે આ શબ્દોનો જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે આપણે સમજવાનું કે વાક્યમાં કંઈક વિરોધ દર્શક વાત છે એ થયેલી છે. તો વિરોધ દર્શક વાત છે એ કઈ રીતે તો કે ખાલી જગ્યામાં પૂછાય છે ત્યારે આપણે શું લખીએ છીએ કે though he is clever he failed. તો અહીંયા સુધીનું વાક્ય છે though he is clever અને ત્યાર પછીનું વાક્ય છે he failed. એ બંનેમાં વિરોધ દર્શક વાત છે એ રહેલી છે. શા માટે તો શું થશે કે જો કે એ હોશિયાર છે છતાં પણ તે નાપાસ થયો. તો હોશિયાર હોવું અને નાપાસ થવું એ બંને વાત કેવી છે વિરોધ દર્શક છે. જો ઠોઠ હોય અને નાપાસ થાય તો એ વાત સામાન્ય છે પણ જ્યારે હોશિયાર હોય અને નાપાસ થાય તો એ બંને વાત છે એ કેવી થઈ જાય છે વિરોધ દર્શક વાત થઈ જાય છે.
એટલે ત્યારે આપણે ધો નો ઉપયોગ કરીએ છીએ કે ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્ડ. અને મિત્રો ધો ની જગ્યાએ તમે ઓલ્ધો અને ઓલ્ધો ની જગ્યાએ ધો નો ઉપયોગ પણ તમે કરી શકો છો. અને બીજું પણ એક ખાસ યાદ રાખવાનું છે કે ધો અને ઓલ્ધો નો ઉપયોગ છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં થાય છે. ત્યાર પછીનું બીજું છે although he is poor he is happy. કે તે ગરીબ છે, જો કે તે ગરીબ છે છતાં પણ કેવો છે? ખુશ છે. તો ગરીબ હોવું અને ખુશ હોવું એ બંને એકબીજામાં વિરોધી વાત છે, વિરોધદર્શક વાત છે. એટલા માટે ત્યાં although નો ઉપયોગ છે એ થયેલો આપણે જોઈ શકીએ છીએ. તો આ હતી ખાલી જગ્યા સ્વરૂપે, પરંતુ જ્યારે વાક્ય સ્વરૂપે પૂછાય ત્યારે આપણે કઈ રીતે લખવાનું છે? તો કે he was hurt, he continued to play. કે તેને ઈજા થઈ છે છતાં પણ તે રમવાનું શરૂ રાખે છે. તો આપણે આને સંયોજક વડે જોડવું હોય ત્યારે સૌથી પહેલા શું કરીશું? શરૂઆતમાં લખીશું though he was hurt. પછી અહીંયા ફૂલ સ્ટોપ છે પણ આપણે શું કરવાનું? કોમા. he continued to play. જો કે તે ઈજાગ્રસ્ત છે તેમ છતાં અથવા તો છતાં પણ તે રમવાનું શરૂ રાખે છે. તો અહીંયા ઈજાગ્રસ્ત હોવું અને રમવું એ બંને વાત કેવી છે? વિરોધદર્શક વાત છે. ત્યાર પછી છે I worked hard, I do not get good marks. તો આ વાક્ય પણ વિરોધાભાસ છે. કઈ રીતે? તો કે શું કે છે કે I worked hard, કે મેં સખત મહેનત કરી તેમ છતાં પણ મારે સારા માર્ક્સ આવ્યા નહીં. તો સખત મહેનત કરવી અને સારા માર્ક્સ ન આવવા એ બંને વાત છે એ વિરોધાભાસ છે. જો તમે સારી રીતે અને સાચી રીતે સખત મહેનત કરી હોય તો તમને સારા માર્ક્સ મળે જ, પણ જો સારા માર્ક્સ ના મળે તો સમજવાનું કે આ બંને વાત કેવી છે? વિરોધદર્શક વાત છે. તો આપણે અહીંયા although નો ઉપયોગ કરીશું. શું લખવાનું છે? તો કે although I worked hard, I do not get good marks. કે મેં સખત મહેનત કરી, જો કે મેં સખત મહેનત કરી છતાં પણ સારા માર્ક્સ મળ્યા નહીં. તો અહીંયા મિત્રો ધો અને although છે એ આપણે પૂરું કરીએ છીએ. ધો અને although માં એક જ વાત યાદ રાખવાની છે કે ધો અને although નો ઉપયોગ છે એ તમારે વાક્યની શરૂઆતમાં કરવાનો છે, અને વિરોધદર્શક વાત હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટે ધો અને although નો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું છેલ્લું આપણું જે કંજક્શન છે લાસ્ટ બટ નોટ લીસ્ટ, એટલે કે છેલ્લું છે પણ સાવ છેલ્લું નથી. કારણ કે આપણે આગળ જ્યારે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરવા માટે પહોંચશો ત્યારે આપણે ત્યાંથી પણ આનાથી પણ વધારે કંજક્શન શીખવાના છે, પરંતુ આ ધોરણ પૂરતું આપણું આ છેલ્લું કંજક્શન છે જેનું નામ છે yet. અને મિત્રો આ yet છે એ આપણે એક કાળમાં પણ ભણી ગયા છીએ જેનું નામ હતું પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો આ કીવર્ડ છે જે આપણે ટેન્સ ભણ્યા ત્યારે મેં તમને લખાયો હતો, બરાબર? તો કે yet એનો મીનિંગ શું થાય છે? હજુ સુધી અથવા છતાં પણ, કે હજુ સુધી છતાં પણ, આ બંને એનો ગુજરાતીમાં અર્થ થાય છે. અને મિત્રો એક ખાસ વાત એ યાદ રાખવાની છે કે જ્યારે yet છે એનો ઉપયોગ આપણે પ્રશ્ન વાક્ય કે નકાર વાક્યમાં કરીએ છીએ ત્યારે yet છે એ હંમેશા વાક્યને અંતે મુકાય છે. એટલે કે આપણું વાક્ય સેન્ટેન્સ જે છે એ પૂરું થાય ત્યારે એના અંતે આપણે મિત્રો yet નો ઉપયોગ કરવાનો છે. પણ એ પણ ક્યારે? કે જ્યારે એ પ્રશ્ન વાક્ય હોય અથવા તો નકાર વાક્ય હોય. તો આપણે જોઈએ her eyes are weak yet she watches TV. કે તેની આંખો છે એ નબળી છે છતાં પણ તે ટીવી જોવે છે, બરાબર? તો આવી રીતે પણ આપણે yet નો ઉપયોગ કરી શકીએ છીએ. જો આ વાક્યના વચ્ચે થયો છે, વાક્યમાં વચ્ચે ઉપયોગમાં શા માટે લેવાનું છે? કારણ કે આપેલું વાક્ય છે એ પ્રશ્ન વાક્ય પણ નથી અને નકાર વાક્ય પણ નથી.
જો પ્રશ્ન વાક્ય કે નકાર વાક્ય હોત તો આપણે yet નો ઉપયોગ છે ક્યાં કરવાનો હતો? વાક્યના અંતે. ત્યાર પછીનું બીજું વાક્ય છે જુઓ તો કે are you not ready yet, કે તમે હજુ સુધી તૈયાર નથી. તો જો આ વાક્ય છે એ કેવું વાક્ય છે? પ્રશ્ન વાક્ય છે. આ પાછળ જો પ્રશ્ન ચિહ્ન આપેલું છે, આ પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્ય હોવાથી yet નો ઉપયોગ છે એ ક્યાં થયો છે? તો કે વાક્યને અંતે. yet નો ઉપયોગ ક્યાં થાય છે? વાક્યના અંતે. ક્યારે? જ્યારે એ પ્રશ્નાર્થ કે નકાર વાક્ય હોય. આનો મીનિંગ શું થશે? are you not ready yet, કે તમે હજુ સુધી તૈયાર નથી. ત્યારે આપણે yet નો ઉપયોગ છે ક્યાં કર્યો છે? છેલ્લે. ત્યાર પછી એક વાક્ય સ્વરૂપે આપેલું છે, જોઈએ. grandfather is old, he can walk long distance. કે grandfather એટલે દાદા સોરી grandfather is old એટલે કે દાદા છે એ વૃદ્ધ છે. he can walk long distance, તેમ છતાં તે લાંબા અંતર સુધી ચાલી શકે છે. બરાબર. તો આમાં આપણે yet નો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે થશે? તો કે grandfather is old yet he can walk long distance. કે દાદા છે એ વૃદ્ધ હોવા છતાં પણ લાંબા અંતર સુધી ચાલી શકે છે. તો એવી પરિસ્થિતિ હોય મિત્રો ત્યારે આપણે yet નો ઉપયોગ કરીએ છીએ, અને એ પણ ક્યાં? તો કે વાક્યની વચ્ચે. પરંતુ ખાસ નોંધ એ છે કે જ્યારે પ્રશ્ન વાક્ય કે નકાર વાક્ય હોય ત્યારે yet છે એ હંમેશા વાક્યના અંતે જોડાય છે, એટલે કે વાક્યના અંતે એને મૂકવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણી આપણા કંજક્શનનો જે ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. આપણે ટોટલ 12 કંજક્શન છે એ 3 વિડિયો લેક્ચરમાં જોયા. અગેન તમને કહું છું કે કંજક્શન્સ છે એનો તમે રિવિઝન કરતા રહેજો. આપણે જેટલા પણ કંજક્શન્સ જોયા છે એની એક્સરસાઇઝ છે એ તમે કરતા રહેજો. જો તમારી પાસે ગ્રામરની બુક છે તો એમાં દરેક કંજક્શન આપેલા હશે, અને પ્લસ એની એક્સરસાઇઝ પણ તમને આપેલી હશે. તો એ દરેક એક્સરસાઇઝ છે એનો જવાબ લખવાની ટ્રાય કરજો. જો ક્યાંય પણ તમને ન સમજાય તો એ ડિફિકલ્ટી છે એ તમારે સોલ્વ કરાવવાની છે મારી પાસે. તો તમે એની માટે તમે મને મેસેજ પણ કરી શકો છો. તો કંજક્શન છે એ અગેન મેં તમને જેમ કીધું એમ કે રિવિઝન જેટલું કરશો એટલું ગ્રામર છે એ તમને આવડશે. એટલે અગેન આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે જેટલું પણ ગ્રામર આપણે ચલાવી દીધું છે એ દરેક ગ્રામરના ટોપિકનું તમે રિવિઝન કરો, કારણ કે તમારી પાસે અત્યારે ઘણો બધો સમય છે રિવિઝન કરવા માટે. તો હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ગ્રામરનો કોઈ નવા ટોપિક સાથે મળીશું, અથવા તો આપણા પાર્ટ છે આપણે કન્ટિન્યુ કરશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.